વિચારશો કે આપણે માતાજીને પૂજવાનું ચાલુ કર્યું એટલે હવે આપણા બધા કામ થઈ જશે, એવું ના વિચારશો. એવું વિચારો કે આજે આપણી માં મળી છે તો આપણું નવું જીવન, નવો અવતાર અને નવી શરૂઆત થશે, એવો ધ્યેય રાખીને ભક્તિ કરો. જો માગવાના ધોરણો પર કે માગવાની આશાઓ પર ભક્તિ કરતા હોય ને તો ભક્તિ મૂકી દેજો. જીવનના નિયમ શું છે? તમારા જીવનમાં કોઈ નિયમ છે તો નિયમ તો બનાવો. એક વખત નિયમ બનાવો. જો સુખી થવું હોય તો નિયમ બનાવવા પડશે કે 5 વાગે ઉઠવાનું અને 6 વાગે ખોડિયાનો દીવો કરવાનો. 5 વાગે ઉઠવાનું ને 6 વાગે ખોડિયાની આરતી કરવાની. આવો નિયમ બનાવવાનો. દરેકને પોતાએ થોડોક નિયમ બનાવવાની જરૂર. જીવનમાં જેટલા દુઃખ હશે ને એ તમે મારા જે ઉપાય છે એ કરી જુઓ. જીવનની અંદર જેટલું દુઃખ છે ને એનાથી ઘણું તમારી માં તમને સુખ આપી દેશે. તમારી માની તમને ખબર જ છે કે અમારી માં ખોડિયાલ થાય છે, મેલડી થાય છે, કાળકા થાય છે, અંબાજી થાય છે, બ્રહ્માણી થાય છે, આ માતાજી થાય છે. તમને તો એ ખબર જ છે અને તમે તો પૂજા પાઠે કરો છો. પણ નિયમ બતાવું છું કે 5 વાગે ઉઠો, 6 વાગે આરતી કરો, એના દીવા કરો અને 7 વાગે આપણી માં આપણી ભેડે થઈ જાય હું મેલડી છો. નિયમ હોય ને કોઈ પણ વસ્તુના એક નિયમ હોય ને એ નિયમને પાળવા પડે. જો નિયમને પાળીશું તો માતાજી રાજી થશે. માતાજી રાજી થશે તો આપણે ક્યાંય જોવડાવવું નહીં પડે. માતાજી રાજી નહીં હોય તો 1000 પ્રકારના પ્રશ્ન બનશે. જીવનની અંદર જ્યારે તકલીફ, મુસીબત અને વિઘ્ન આવે ને ત્યારે સૌથી પહેલા કુળદેવીનો દીવો જ કરજો હું મેળડી છું. કારણ કે જન્મ તો એને આપ્યો ને, જન્મ તો એને આપ્યો કુળદેવીએ. તો લેવાય હું તો કહું છું તું જ આવજે. કર્મથી એવું નહીં કે કર્મ કરશો, સારું કરશો તો જ તમને સારી જગ્યાએ મળશે. જો તમે ભક્તિએ કરેલી છે તો માં તમને સારું એક જીવને હાલશે એવું મેળવી છું. પણ ભક્તિના માર્ગે કોઈ જતું નથી. જ્યારે ભક્તિમાં જતા હોય ને ત્યારે દુઃખ આવે. શું આવે? દુઃખ આવે. પણ જો તમે ભક્તિ અંદર સુખ આવે કે દુઃખ આવે, તમે તમારી માની ભક્તિ પકડી રાખો ને તો છેલ્લે હું મેળડી તો તમારી માને મળાવડાવું છું. કોઈ જગ્યાથી કામ ના થાય, કાયમ નિરાશા થાય, કાયમ દરેક કાર્યમાંથી તમે પાછા પડો તો એટલું સમજી લેજો કે તમારી કુળદેવી રાજી